ઉમરગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના ગરીબ લોકોએ આજીવિકા બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું। ઉમરગામ તાલુકાની 156 જેટલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન 533 કર્મચારીઓ કામ કરે છે। 90% ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓ છે। આગામી દિવસોમાં મધ્યાહન ભોજનની કામગીરી કોઈ એનજીઓને અપાય તેવી હિલચાલ સામે આ ગરીબ લોકોએ આજીવિકા બચાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ઘણી મહિલાઓ વિધવા કે ત્યક્તા કે પછી પરિવારનો આધારસ્તંભ છે, ત્યારે એમની રોજીરોટી આ કામ પર ચાલે છે, જેથી કોઈ ખાનગી એજન્સીને આ કામ નહીં અપાય તેવી વિનંતી કરવામાં આવી છે। કર્મચારીઓ છે અને આ આવેદનપત્ર એટલા માટે આપવાનું છે, એનજીઓની હલચલ ચાલુ છે। ઉત્તર ગુજરાતમાં એનજીઓ આવી ગયું છે, એટલે અમારું તાલુકો ઉમરગામ તાલુકો ન જાય એટલા માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છીએ। આ કર્મચારીઓ બધા મધ્યાહન ભોજન યોજનામાં જે નોકરી કરે છે એ બધા વિધવા બહેનો, ત્યક્તા બહેનો, ગરીબ વર્ગથી આવે છે, એ બધાને છૂટા કરવામાં આવશે એવી ધમકી આપવામાં આવે છે, એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે।